ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો આપણે જોઈએ યંત્ર ગોઠવણીના પ્રકારો, ટાઈપ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ. બરાબર છે. તો હવે આપણે અહીંયા જોવાનું છે કે જે આપણે પ્લાન્ટની આપણે ગોઠવણી કરીએ છીએ, બરાબર છે, એની અંદર તો જ્યારે કારખાનાનો વિસ્તાર જે છે, બરાબર, એમાં યંત્ર સાધનો કે જે સેવાઓ છે, બરાબર, એની ગોઠવણી કરવાની છે. એમાં કેવું છે કે આપણે કેટલીક વસ્તુ જે છે ચોક્કસ પ્રમાણે આપણે ગોઠવવાની હોય છે, બરાબર. એવી બહુ બધી વસ્તુની અંદર ધ્યાન રાખવાની હોય છે. તો જે યંત્ર છે કે કોમ્પ્યુટરની જે સેવાઓ છે, પછી ઇલેક્ટ્રિસિટી માટે આપણે જે પાવર જનરેશન રાખીએ છીએ, બરાબર છે, એ બધી વસ્તુનું જે અહીંયા ગોઠવણી કરવાનું છે, બરાબર, એ એક સમાન થવી જોઈએ અને જે એનો ઉદ્દેશ્ય છે એ પ્રમાણે અહીંયા થવી જોઈએ, બરાબર. તો અહીંયા એના અનેક પ્રકાર છે. તો મેઇન 4 પ્રકાર જે છે એ તમે જોઈ શકો છો કે એમાં છે વસ્તુ વિન્યાસ, એટલે કે પ્રોડક્ટ લેઆઉટ, એટલે પ્રોડક્ટને ધ્યાનમાં રાખીને અહીંયા પ્લાન્ટનું ગોઠવણી કરવામાં આવે છે, બરાબર છે, જે રેખિક હોય એક પછી એક લાઇનની અંદર. એના પછી છે પ્રક્રિયા વિન્યાસ, એટલે કે પ્રોસેસ લેઆઉટ, બરાબર. એના પછી છે મિશ્ર વિન્યાસ, એના પછી છે સ્થિર વિન્યાસ અથવા પ્રોજેક્ટ વિન્યાસ, એટલે કે સ્ટેટિક ઓર ફિક્સ લેઆઉટ ઓર પ્રોજેક્ટ લેઆઉટ. હવે આની અંદર કેવું છે, તો આપણે બધાને ડિટેલમાં એક વાર જોઈ જઈએ. તો વસ્તુ વિન્યાસની અંદર છે પ્રોડક્ટ લેઆઉટની અંદર. હવે કોઈ પ્રોડક્ટ છે ને એની અંદર કેવું હોય કે એક જ મશીનરી પર આખું નથી બની શકતું, બરાબર છે, એક પછી એક એ આગળ વધતું જાય છે. તો એના માટે આપણે શું કરવું પડે છે કે જે પણ પ્રોડક્ટ છે એની અંદર આપણે એને લાઇનમાં ગોઠવવું પડે છે, જેને કહેવામાં આવે છે લિનિયર. તો એને લિનિયર સ્વરૂપે અહીંયા ગોઠવવું પડે છે. ઓકે. તો અહીંયા દરેક પેદાશ જે છે ઉત્પાદન ક્રમિક પ્રક્રિયાનું પરિણામ છે. તો વસ્તુ વિન્યાસમાં દરેક પેદાશ માટેની પ્રક્રિયાઓ માટેના યંત્રો જે છે રેખિક સ્વરૂપે અહીંયા ગોઠવવામાં આવે છે, બરાબર. તો એની અંદર કેવું છે કે આથી એક છેડે દાખલ કરેલો કાચો માલ રેખિક રીતે આગળ વધી તૈયાર માલમાં રૂપાંતરિત થાય છે. તો આ પ્રકારની વ્યવસ્થામાં યંત્રોમાં રોકાણ વધી જાય છે અને આ પ્રકારનો વિન્યાસ જે છે એ નીચે પ્રમાણેની આકૃતિમાં છે, હું તમને બતાવું છું, બરાબર. તો અહીંયા કેવું છે, જો આ રીતે એક પ્રોડક્ટ છે, બરાબર છે, એ પ્રોડક્ટને અંદર આપણે એનું ઉત્પાદન જે ક્રમિક પ્રક્રિયાની અંદર થતું હોય છે, બરાબર છે, તો એની અંદર જે પણ પ્રક્રિયા થવાની હોય ને એ પ્રમાણે અહીંયા યંત્રો જે છે એ લિનિયર સ્વરૂપે ગોઠવાયેલા છે એક પછી એક લાઇનમાં, બરાબર છે. આથી શું થાય છે કે એક છેડેથી આપણે રો મટીરિયલ જે છે એ દાખલ કરીએ તો રેખિક રીતે આગળ વધે છે અને એક ફિનિશ્ડ ગુડની અંદર એનું રૂપાંતરણ થાય છે, બરાબર છે. તો આ પ્રકારની જે વ્યવસ્થા છે એમાં જે યંત્રોનું રોકાણ છે ને એ વધી જાય છે, બરાબર છે. તો અહીંયા જો આ વસ્તુ વિન્યાસની જે આકૃતિ છે એ છે. તો એક જ એન્જિનિયરિંગ એકમમાં ડ્રિલ્સ, રીમર્સ અને કટર્સ બનાવાય છે, બરાબર. તો એમાં શું થાય છે, એના માટે લેથ જોઈએ, એના માટે મિલિંગ જોઈએ, એના માટે મશીન જોઈએ, બરાબર છે. હીટ ટ્રીટમેન્ટ અહીંયા કરવાની હોય છે, ગ્રાઇન્ડિંગ કરવાનું હોય છે, ફિનિશિંગ કરવાનું હોય છે. તો જે ડ્રિલ્સ છે તો એના માટે લેથ છે, બરાબર, પછી મિલિંગ મશીન છે, પછી હીટ ટ્રીટમેન્ટ છે અને પછી ગ્રાઇન્ડિંગ અને ફિનિશિંગ છે. તો તૈયાર ડ્રિલ્સ બને છે. એવી રીતે રીમર્સ, તો એની અંદર બી સેમ પ્રોસેસ છે અને આગળ અહીંયા શું બને છે, તૈયાર રીમર્સ. તો આ 3 અલગ અલગ ભાગ હશે, એક જ એકમની અંદર 3 એના અલગ અલગ ભાગ હશે. જો હવે માની લો કે આ છે ને આખું એક કારખાનું છે, બરાબર, આ મોટું એક કારખાનું છે. હવે એક જે એકમ છે, બરાબર, એની અંદર ડ્રિલ્સ થાય છે, એકમાં રીમર્સ થાય છે, બરાબર. હવે અહીંયા છે ને ડ્રિલ્સ બનાવવાની છે. તો જે કાચો માલ છે ને એ અહીંયા જશે, પહેલાં ત્યાંથી અહીંયા જશે મિલિંગ મશીનમાં, એના પછી એની હીટ ટ્રીટમેન્ટ થશે, એના પછી ગ્રાઇન્ડિંગ અને ફિનિશિંગ થશે. એવી રીતે રીમર્સનું પણ છે. અહીંયા આ કાચો માલ છે અહીંયા દાખલ થાય, પછી અહીંયા થશે, પછી અહીંયા અને અહીંયા, અને પછી એક જે ફિનિશ ગુડ્સ છે એ બનશે, બરાબર. અહીંયા પણ એવું છે. કટર્સની અંદર પણ એવું છે, બરાબર. હવે આ બંનેના પ્રકાર છે ને અલગ અલગ છે, ભલે મશીનરીના પાર્ટ્સ છે પણ એના જે બનાવવાના પ્રકાર છે ને એ અલગ અલગ છે, એના જે શેપ છે અલગ અલગ હશે. તો શેપ વાઇઝ અહીંયા લેટ મશીનની અંદર ગોઠવણી કરેલી હોય, એટલે કાચો માલ જે અહીંયા છે એ લેટ મશીનની અંદર એ પ્રમાણે થાય. અહીંયા એનું મિલિંગ મશીન હશે, અહીંયા ફરીથી હીટ ટ્રીટમેન્ટ થાય છે, ગ્રાઇન્ડિંગ અને ફિનિશિંગ થાય છે અને પછી એક કટર બને છે, બરાબર છે. તો આમ જે પ્રક્રિયા છે ને એની અંદર આ મશીનરી જે છે એના પછી આ ગોઠવેલી હશે, એના પછી આ અને આ. તો એવી રીતે 4 મશીનરી ગોઠવીને અહીંયા એક જે ફિનિશ ગુડ છે લાસ્ટમાં
એ બને છે. બરાબર. તો આ રીતે મશીનરી જે છે એને પ્રોડક્ટ વાઇઝ અહીંયા ગોઠવવામાં આવેલું છે. બરાબર. એના પછી આપણે જોઈએ કે પ્રક્રિયા વિન્યાસ એટલે કે પ્રોસેસ લેઆઉટ. તો આ પ્રકારની ગોઠવણીમાં સમાન પ્રકારની પ્રક્રિયાવાળા યંત્રોને એક સ્થાને કેન્દ્રિત કરવામાં આવે છે. તો પેદાશની જે પ્રક્રિયાને આ યંત્રોનો ઉપયોગ કરવો હોય તે પેદાશને આ કેન્દ્રિત થયેલા યંત્રો પાસે લાવવામાં આવે છે. તો અહીંયા કેવું છે કે પ્રોસેસ લેઆઉટની અંદર જે આ પ્રકારની ગોઠવણી છે ને એની અંદર સમાન પ્રકારની પ્રક્રિયાવાળા જે યંત્રો છે એને એક જ સ્થાને અહીંયા ગોઠવવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે તમે અહીંયા ઉપર જોયું, આની અંદર સમજો લેથ મશીન. બરાબર. તો એને છે ને એક જ જગ્યાએ આવી રીતે એને કરવામાં આવે. બરાબર. તો આ લેથ મશીન બની ગયું. બરાબર છે. તો એને એક જ સ્થાને એને કેન્દ્રિત કરવામાં આવે છે અને પેદાશની જે પણ પ્રક્રિયા છે ને એની અંદર જે યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે, એને પેદાશની અંદર કેન્દ્રિત કરવામાં આવે છે. હવે માની લો કે જો અહીંયા ડ્રિલ્સ, રીમર્સ અને કટર્સ, બરાબર છે, તો એની અંદર કેવું છે કે કોઈ એક પદ્ધતિ હેઠળ અહીંયા જો કામ થતું હોય, બરાબર છે, તો એ આ જે પ્રવાહ છે ને એને તૂટક રીતે આગળ વધારવામાં આવે છે. બરાબર. તો જો અહીંયા આ જે લેથ મશીન છે ને, બરાબર, એને અહીંયા એક ભાગ બનાવી દીધો એનો. હવે 2 લેથ મશીન છે, એમાં ડ્રિલર્સ બી થશે, રીમર્સ બી થશે અને કટર્સ પણ બનશે. બરાબર. પછી આ મિલિંગ મશીનની ઉપર આ 3 કામ થશે. બરાબર. અહીંયા હીટ પ્રોસેસ, તો એમાં બી આ 3 કામ થશે. ગ્રાઇન્ડિંગ મશીન 1 અને 2, તો એમાં બી આ 3 કામ થશે. તો આમ જે છે ને પ્રોસેસ જે પ્રમાણેની થવાની હોય ને, બરાબર, એવી રીતે અહીંયા એને ગોઠવવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા છે ને કેવું છે કે આ જે પ્રક્રિયા છે ને એની અંદર જે સમયગાળો છે ને લાંબો બને છે અને જે માલ સામગ્રીની આપણે હેરફેર કરવાની છે, બરાબર, એનો પથ કેવો બને છે, બેક ટ્રેકિંગનો. તો અહીંયા જરાક લાંબો ગાળો વધારે થઈ જાય છે, પણ અહીંયા આપણી મશીનરી જે છે એ ઓછી વપરાય છે. બરાબર છે. તો આમ જે આખી પ્રક્રિયા છે એ અહીંયા લાંબી થઈ જાય છે, જ્યારે આની અંદર છે ને કેવું છે કે બધું વેચી દેવામાં આવ્યું છે, એટલા માટે અહીંયા પ્રક્રિયા ફટાફટ થાય છે. બરાબર છે. હવે એના પછી આપણે લઈએ મિશ્ર વિન્યાસ. એ બંનેનો ડિફરન્સ છે ને વસ્તુ વિન્યાસ અને પ્રક્રિયા વિન્યાસનો, એનો ડિફરન્સ આપણે પછી જોઈએ. આપણે અત્યારે જોઈશું મિશ્ર વિન્યાસ એટલે કે મિક્સ્ડ લેઆઉટ. તો આપણે વ્યવહારમાં શુદ્ધ વસ્તુ વિન્યાસ અને શુદ્ધ પ્રક્રિયા વિન્યાસની સરખામણીમાં મિશ્ર વિન્યાસ હેઠળની યંત્રો સેવાઓની ગોઠવણી વધુ જોવા મળે છે. તો જ્યારે જે વસ્તુ વિન્યાસ છે, બરાબર છે, કે પછી શુદ્ધ પ્રક્રિયા જે છે, ઓકે, શુદ્ધ પ્રક્રિયા એટલે કે લાઈક પ્રોડક્ટ જે છે એની લેઆઉટ, બરાબર છે, અને શુદ્ધ પ્રક્રિયા એટલે એની અંદર છે ને કે 1-2 વસ્તુની જરૂર પડતી હોય, બરાબર છે, તો એ શુદ્ધ પ્રક્રિયાનું વિન્યાસ થયું. તો એની સરખામણીમાં જે મિશ્ર વિન્યાસ છે એના હેઠળની જે યંત્રો છે કે સેવાઓ છે એની ગોઠવણી અહીંયા વધુ જોવા મળે છે. તો મિશ્ર વિન્યાસની અંદર કેવું છે કે તેની અંદર તેના નામ પ્રમાણે વસ્તુ વિન્યાસ અને પ્રક્રિયા વિન્યાસનું સંયોજન કરવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા જે છે એ પ્રોડક્ટ જે છે, બરાબર છે, અને જે પ્રોસેસ લેઆઉટ છે એ બંનેનું અહીંયા મિશ્રણ આપણને જોવા મળે છે. તો પેદાશ પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતા યંત્રો પૈકી કેટલાક કિંમતી યંત્રો હોય છે. આવા એકાદ યંત્રમાં જ રોકાણ કરવામાં આવે છે, જ્યારે કેટલાક યંત્રોને કિંમત ખૂબ જ નીચી હોવાથી તેનું બેવડીકરણ કરવું પડતું નથી. તો અહીંયા કેવું છે કે પેદાશ પ્રક્રિયા માટે જે ઉપયોગમાં લેવામાં આવે છે ને, બરાબર, એમાંથી કેટલાક જે છે એ કેવું હોય છે, એની કિંમત વધારે હોય છે. લાઈક માની લો કે લેથ મશીન, બરાબર છે, પછી જે હીટિંગ પ્રોસેસનું મશીન હોય, મશીનરી તો એમ બી મોંઘી જ આવે, બરાબર છે. તો જે બહુ મોંઘા કિંમતના જે મશીનરી છે, બરાબર છે, એનો અહીંયા ઉપયોગ ડબલ રીતે કરવામાં આવે. તો આવા એકાદ યંત્રની અંદર રોકાણ કરી શકીએ છીએ, બરાબર છે, બાકીને આપણે વધારે લાવીએ. તો જ્યારે કેટલાક યંત્રોની કિંમત ખૂબ નીચી હોય છે તો ત્યારે એનું બેવડીકરણ કરવામાં આવે છે, બરાબર, એને ડબલ કરી દેવામાં આવે, બરાબર છે. હવે માની લો કે આ એક કારખાનું છે, બરાબર, ત્યાં હવે 3 ભાગમાં પ્રોસેસ થાય છે. તો આ બધા વચ્ચે છે ને લેથ મશીન હોય ને તો એ કેટલા રાખવામાં આવે, માની લો કે 2 રાખી દેવામાં આવે. કેટલાક હવે એવી છે કિંમત કે એની ઓછી છે, બરાબર છે, તો એના ભાગ 4 પણ કરી દેવામાં આવે, બરાબર છે, એટલે કે 4 મશીનરી લેવામાં આવે. તો માની લો કે અહીંયા એ થોડુંક મોંઘું છે તો 3 પણ લાવવામાં આવે, બરાબર છે. તો એવી રીતે અહીંયા 5 લાવી શકીએ, બરાબર છે, ફરીથી અહીંયા 4 લાવી શકીએ, અહીંયાથી 4 લાવી શકીએ. તો એ પ્રમાણે અહીંયા મશીનની ગોઠવણી હોય તો આ મિશ્ર પ્રકારની છે, બરાબર છે.
તો આ જે પ્રક્રિયા છે એ સર્વસામાન્ય સ્થાને રાખીને બાકીના યંત્રોની વસ્તુ વિન્યાસ પ્રમાણે ગોઠવણી કરવામાં આવે છે. તો સામાન્ય રીતે કિંમતી યંત્રની પ્રક્રિયા માટે માલ સામગ્રીને આવા યંત્ર પાસે લાવવામાં આવે છે. તો જ્યારે ઉત્પાદન પ્રક્રિયાના અન્ય તબક્કા વસ્તુ વિન્યાસ પ્રમાણે સીધી રેખામાં ગોઠવાય છે. તો મિશ્ર વિન્યાસ, વસ્તુ વિન્યાસ અને પ્રક્રિયા વિન્યાસના ફાયદા વચ્ચે સમન્વય સાધવામાં આવે છે. જો કે તેની સાથે આ બંને વિન્યાસની મર્યાદાઓ પણ સહન કરવી પડે છે. તો અહીંયા કેવું છે કે બે મિશ્ર પ્રકારનું જે છે એની ગોઠવણી કરવામાં આવે છે. તો અહીંયા જે કિંમતી યંત્ર જે છે, મોંઘા યંત્ર છે, એની પ્રક્રિયા માટે માલ સામગ્રીને આવા યંત્ર પાસે લાવવામાં આવે છે. બરાબર છે. તો ઉત્પાદનની જે પ્રક્રિયા છે એની અંદરનો જે બીજા તબક્કા છે, તો આપણે એને કેવું છે કે પ્રોડક્ટ લેઆઉટ પ્રમાણે અહીંયા સીધી રેખામાં ગોઠવાયેલા હોય છે. તો જે મિશ્ર વિન્યાસ છે, બરાબર છે, મિક્સ પ્રકારનું જે લેઆઉટ છે એની અંદર જે પ્રોડક્ટ અને પ્રોસેસ લેઆઉટ છે એના ફાયદા પ્રમાણે આપણે જોવા જઈએ તો અહીંયા છે ને અહીંયા કેવું છે કે કેટલીક મર્યાદાઓ સહન કરવી પડે છે. બરાબર છે, કેમ કે વસ્તુને ત્યાં સુધી લઈ જવું તો થોડુંક સમય પણ વધારે લાગે છે. ઓકે, એના પછી આપણે જોઈએ કે સ્થિર વિન્યાસ અથવા તો પ્રોજેક્ટ વિન્યાસ, એટલે કે સ્ટેટિક ઓર ફિક્સ લેઆઉટ ઓર પ્રોજેક્ટ લેઆઉટ. ઓકે, તો આની અંદર શું છે કે કારખાના વિન્યાસની, એટલે કે જે પણ પ્રોજેક્ટ છે એની જે લેઆઉટ છે એ તો સામાન્ય રીતે આપણે અહીંયા જોઈએ ને તો જે યંત્રો છે ને એ સ્થિર રહે છે અને જે કારીગરો છે ને એ અપવાદરૂપ સંજોગો સિવાય સ્થિર રહે છે. બરાબર છે, એટલે અહીંયા યંત્રો અને કારીગરો જે છે એ બંને સ્થિર રહે છે. જ્યારે જેના પર પ્રક્રિયા કરવામાં આવે છે તેવી માલ સામગ્રીની સતત હેરફેર થતી રહે છે. બરાબર, એટલે જેના પર પ્રક્રિયા કરવામાં આવે છે એવી જે રો મટીરિયલ છે કે માલ સામગ્રી છે એની અહીંયા હેરફેર થયા કરે છે. એટલે એવું કેવું છે કે માની લો કે એક મશીનરી છે, બરાબર છે, એની સાથે કામ કરવાવાળા કારીગરો બી સેમ જ છે, પણ એની ઉપર જે વસ્તુનું ઉત્પાદન થાય છે ને એ ચેન્જ થયા કરે છે. બરાબર છે, પરંતુ જ્યારે પેદાશ ખૂબ વજનદાર હોય અને તેની હેરફેર શક્ય બનતી હોય અથવા પેદાશનું જમીન સાથે ફાઉન્ડેશન થયેલું હોય, એટલે કેવી વસ્તુ જે છે કે જ્યારે પેદાશ જે છે એ ખૂબ જ વજનદાર હોય, એટલે કે વહાણની અંદર આપણે ગમે તેનું હેરફેર કરી શકીએ છીએ. બરાબર છે, અને તેની હેરફેર શક્ય ન બનતી હોય અથવા પેદાશનું જમીન સાથે ફાઉન્ડેશન થયેલું હોય, જેમ કે પુલ, બંધ, એ બધી વસ્તુ, તો એવી પરિસ્થિતિમાં પ્રક્રિયા દરમિયાન પેદાશની હેરફેર શક્ય બનતી નથી. તો આવી સ્થિતિમાં પેદાશ સ્થિર રહે છે જ્યારે તેના પર પ્રક્રિયા કરવા માટે જે યંત્રો છે, કારીગરો છે, એની હેરફેર કરવામાં આવે છે. એટલે કેવું છે કે મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે કે જે મશીનરી છે અને જે કારીગરો છે એને સ્થિર રાખવામાં આવે છે અને પ્રોડક્ટ બદલાય છે. તો કેટલીક વાર કેવું હોય કે જે પેદાશ છે, જે પ્રોડક્ટ છે, બરાબર છે, એ બહુ વજનવાળું હોય. ઓકે, તો એને આપણે ખસેડી નહીં શકતા હોઈએ. બરાબર છે, વાહન છે ને એ બી ચાલતું તો હોય જ, બરાબર છે, પણ લાઈક પુલ છે, બંધ છે કોઈ, એને આપણે ખસેડી શકતા નથી. બરાબર છે, પણ એની પર કામ કરવા માટે માની લો કે જે પુલ છે એનું આપણે મેન્ટેનન્સ કરવાનું છે, તો આપણે શું લઈ જઈ શકીએ? મશીનરી લઈ જઈ શકીએ. બરાબર છે, કે આપણે ત્યાં કારીગરો લઈ જઈ શકીએ. તો એવી રીતે એના પર જે છે પ્રક્રિયા આપણે કરી શકીએ છીએ. બરાબર છે, તો આ પ્રકારના વિન્યાસમાં કોઈ એક ચોક્કસ પેદાશનું ઉત્પાદન, જેમ કે હવાઈ જહાજ, દરિયાઈ જહાજ, સબમરીન, પુલ, બંધ, બરાબર, એવી બધી વસ્તુ છે થતું હોવાથી અને આવી જે પેદાશ છે ઉત્પાદનને પ્રોજેક્ટ તરીકે મૂલવવામાં આવતી હોય તો તેને પ્રોજેક્ટ વિન્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે, તો અહીંયા સામાન્ય રીતે શાનો ખર્ચો આપણે વધી જાય છે? જે કારીગરોનો હેરફેર કરવાનો જે ખર્ચો હોય છે એ અહીંયા એક વધે છે. બરાબર, તો આમ આ થઈ સ્થિર પ્રકારની કે પ્રોજેક્ટ વિન્યાસ જે છે એની પ્રક્રિયા. બરાબર છે, તો આપણે છે ને એકવાર આ જે ડિફરન્સીસ છે જોઈ લઈએ. બરાબર છે, જે આ પ્રોડક્ટ લેઆઉટ છે અને જે પ્રોસેસ લેઆઉટ છે એની અંદર તો ઉત્પાદન જે છે રેખિકમાં થાય છે, જ્યારે પેલાની ઉપર છે ને કેવું છે પ્રોસેસની અંદર કે જે વસ્તુની ઉપર જે પ્રોસેસિંગ થતું હોય ને એ પ્રમાણે હોય છે. અહીંયા બેક ટ્રેકિંગ જે છે એ થતું નથી, આપણે ઉઠાવીને ફરીથી બીજા મશીન પર નાખવાનું એવું કંઈ નથી. જ્યારે અહીંયા કેવું છે કે બેક ટ્રેકિંગ થાય છે, જેથી ટાઈમ વધારે થાય છે. બરાબર છે,
પછી અહીંયા જે યંત્રો છે એનું બેવડીકરણ થતું નથી, યંત્રોને નાણાકીય રોકાણ વધી જાય છે. જ્યારે અહીંયા સામાન્ય પરિસ્થિતિની અંદર કેવું છે કે જે સામાન્ય પ્રક્રિયાવાળા જે યંત્રો છે એને એક જ સ્થળે આપણે ગોઠવીએ છીએ અને થોડા યંત્ર જે છે ઉત્પાદન કાર્યમાં આપણે એનો યુઝ કરીએ છીએ. તો જો ઉત્પાદન પ્રવાહ પૈકી કોઈ એક યંત્ર ખોટકાઈ જાય તો સમગ્ર ઉત્પાદન પ્રવાહ ખોરવાઈ જાય છે. બરાબર છે. એટલે એક રોની અંદર જે એક મશીન બગડી જાય છે તો એની અંદર આખું જ ખોરવાઈ જાય છે. જ્યારે આની અંદર કેવું છે કે એકાદ મશીન જો બગડી જાય છે તો સમગ્ર જે પ્રક્રિયા છે ખોરવાઈ નહીં જતી, પણ એના બદલામાં જે બીજું મશીન ત્યાં ગોઠવેલું હશે બાજુમાં એના પર એને ચાલુ રાખી શકાય છે. બરાબર. એના પછી છે કે ઉત્પાદન આયોજન અને અંકુશનું કાર્ય સરળ બને છે. તો અહીંયા ઉત્પાદનનું આયોજન કરવાનું હોય છે, એનું પ્લાનિંગ ને ઓર્ગેનાઇઝિંગ એ બધું અહીંયા સહેલું પડે છે. જ્યારે ઉત્પાદન આયોજન અને અંકુશનું કાર્ય જે છે એ જટિલ બની જાય છે. કેમ કે માલ બને એટલે પાછું આપણે બીજા મશીનરી સુધી લઈ જવા માટે એની અંદર ફરીથી નાખવાનું. બરાબર છે. એના પછી છે કે જનરલ પ્રકારનું સુપરવિઝન જરૂરી બને છે. આથી વિશિષ્ટીકરણનો લાભ પ્રાપ્ત થતો હોય છે અને પ્રક્રિયા પ્રમાણે વિશિષ્ટ પ્રકારનું સુપરવિઝન શક્ય બને છે. તો અહીંયા કેવું છે કે એક લાઇનમાં ચાલ્યા કરે એટલે બહુ સુપરવિઝનની જરૂર નથી પડતી પ્રોડક્ટ વિન્યાસની અંદર. જ્યારે જે પ્રોસેસ લેઆઉટ છે એની અંદર જે કામ છે ને આખું બહુ જટિલ બનતું હોય એના લીધે અહીંયા સુપરવિઝન જે છે એ જરૂરી બને છે.